અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। કેન્દ્રીય એજન્સીના નામે ડિજિટલ અરેસ્ટ કરતી આ ગેંગને ઝડપી પડાઈ છે। દિલ્હી પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સના નામે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતું હતું, ત્યારે કેન્દ્રીય એજન્સીના ઉચ્ચ અધિકારીના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતા હતા। તો સિનિયર સિટીઝને વિદેશથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપતા હતા। ડ્રગ્સ હોવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરતા અને વિદેશથી આવેલા પાર્સલમાંથી બેંક એટીએમ, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ મળી આવ્યા હોવાની ધમકી પણ આપી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી છે તેવું જણાવી ડિજિટલ અરેસ્ટ કરી નાણાં પડાવતા હતા। તો લોકો પાસેથી નાણાં પડાવી રાજસ્થાનની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। આ 16 તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું। એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, એટીએમ કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે। એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું। એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો। એમના 6 બેંકના ખાતા હતા, 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા। પછી 3 કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા। એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને 1930 પર કોલ કર્યું, જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી। આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી, જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા, એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે। એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું, જેમાં 3 ટીમો પાડી હતી। આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા। એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા। આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં। પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા।